કે વિન્ટરમાં કયા રોગો બાળકોમાં વધારે ફ્રિકવન્ટલી જોવા મળે છે. તો યસ, સૌથી પહેલાં તો આવે સ્કિનથી શરૂ કરો તો ડ્રાયનેસ. સો ડ્રાય સ્કિનનો જે બાળકોને પ્રોબ્લેમ છે એ લોકોને સૂકી હવામાન હોવાને કારણે ડ્રાય સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ્સ ઘણા થતા હોય. દાખલા તરીકે કોઈકને એટોપિક ડર્મેટાઇટિસ છે, કોઈકને ખરજવું છે, કોઈકને મોઇશ્ચર સ્કિનનું બરાબર નથી રહેતું તો લાલ ચકામા થાય છે, અથવા ડ્રાય સ્કિનને કારણે બીજા બધા પ્રોબ્લેમ્સ થાય છે જેનાથી ઇચિંગ થાય. સિગ્નિફિકન્સ એ છે કે યસ, આપણી બોડીની અંદર સ્કિન ઇઝ અ મિરર ઓફ યોર હેલ્થ. એટલે ચામડી એ આપણી હેલ્થનો મિરર છે. જો ચામડીમાં કોઈ પણ સિમ્ટમ્સ આવે છે તો એનો મતલબ એવો છે કે આપણા બોડીમાં ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુનો અભાવ છે. તો આ સિઝનમાં સૌથી વધારે અભાવ શાનો? તો કે મોઇશ્ચરનો. આપણી સ્કિન પર જે નેચરલ સેબેશિયસ લેયર કે ઓઇલી લેયર હોય છે એ ડ્રાય સ્કિનને હિસાબે ડ્રાય ઋતુને કારણે ઓછું થઈ જતું હોય છે. એના હિસાબે સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ્સ ઘણા વધતા હોય છે.